ધોરણ 9ના બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભૂલકાઓને નવીન મહિના ગુજરાતીના તાસમાં નમસ્કાર. જનતા વિદ્યાલય જાડિયાના આ વર્ચ્યુઅલ ક્લાસથી બધા જ વિદ્યાર્થી મિત્રોનું એટલે કે લેખન કાર્ય આપણે ચલાવશું. કારણ કે લેખન કાર્ય ભાષાનો બહુ અગત્યનો મુદ્દો છે. તો આના પહેલાના તાસમાં આપણે આ બે મુદ્દાને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. નિબંધ લેખન અને વિચાર વિસ્તાર. ફરી વખત એને તાજું કરી લઈએ તો નિબંધ લેખનમાં તમારે 3 વિભાગમાં નિબંધ લખવાનો. મેં તે દિવસે ચર્ચા કરી હતી કે મારા પ્રિય નેતા, મારું પ્રિય કાંઈ પણ, એમાં કાંઈ પણ વિષય હોઈ શકે. મારા પ્રિય નેતા, મારું પ્રિય શહેર, મારું પ્રિય રાજ્ય, મારા પ્રિય અભિનેતા, મારું પ્રિય ગીત, મારું પ્રિય સંગીત, મારા પ્રિય શિક્ષક, મારા પ્રિય વૈજ્ઞાનિક, મારા પ્રિય નેતા, મારો પ્રિય નિબંધ, મારો પ્રિય મિત્ર, કોઈ પણ વસ્તુ, તમારી પ્રિય વસ્તુ આમાં પૂછાઈ શકે. એની અંદર તમારે પહેલા પ્રસ્તાવના લખવાની, અને પ્રસ્તાવનામાં શું લખવાનું એ મેં તમને સમજાવ્યું. તો હંમેશા પ્રસ્તાવનામાં તમારે લખવાનું કે તમારે દાખલા તરીકે મારો પ્રિય મિત્ર પૂછાણો, તો પહેલા મિત્રની થોડી વ્યાખ્યા કરવાની કે સાચો મિત્ર કોને કહેવાય. એકાદી પંક્તિ ટાંકવાની કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, પણ જેમાં સુખ દુઃખ વામીએ એ લાખોમાં એક. આવા સારા કહી શકાય, સમજુ કહી શકાય, એવા મારે ઘણા બધા મિત્રો છે. થોડા મિત્રોના નામ પણ લખી શકાય. આટલા મિત્રો સાથે મારા સંબંધો છે, ને બધા મારા મિત્રો છે. બધા સાથે રમવાનો, બેસવાનો, સાથે અભ્યાસ કરવાનો, ક્યારેક સાથે જમવાનો વ્યવહાર છે. બધા મિત્રો પ્રત્યે લાગણી છે, બધા મિત્રોને મારા પ્રત્યે લાગણી છે. પણ આ બધા મિત્રોમાંથી મને પૂછવામાં આવે ખાસ કે આ તમે આટલા બધા મિત્રો બતાવ્યા, એ મિત્રમાંથી તમારો પ્રિય મિત્ર, ખાસ મિત્ર, અંગ્રેજીમાં આપણે કહીએ તમારો ફાસ્ટ ફ્રેન્ડ કયો, એવું જો મને પૂછવામાં આવે તો હું આ મિત્રનું નામ આપું. એ બધા મિત્રો મારા સારા છે, બધા મિત્રો લાગણીશીલ છે, પણ મારો સૌથી નિકટતમ મિત્ર હોય, મારો સાચો સુખ દુઃખનો સાથીદાર હું કોઈને ગણતો હોય, તો મારો પાકો મિત્ર, સૌથી નજીકનો મિત્ર, સુખ દુઃખનો સાથીદાર, એ આ મિત્ર છે, ફલાણો મિત્ર છે. અને એ મારો ખાસ મિત્ર હોવા પાછળ ઘણા બધા કારણો છે. પ્રસ્તાવનામાં આ બતાવવાનું, થોડીક મિત્રતાની વ્યાખ્યા, તમારા કેટલા મિત્રો સારા છે, એમાંથી તમને પૂછવામાં આવે તો તમારો ખાસ મિત્ર કયો, એનું નામ આપો. અને પછી મુખ્ય ભાગમાં, નિબંધનો મુખ્ય ભાગ, કે ભાઈ તમારો, તમે એમ કહો છો કે આ મારો પ્રિય મિત્ર છે, તો એ તમારો પ્રિય મિત્ર શું કામ છે, શા માટે તમારો પ્રિય મિત્ર છે, એને સાબિત કરવા કે અમારો સંબંધ આ પ્રકારનો છે, આવા આવા બનાવો બન્યા છે, આવા આવા સુખના અને દુઃખના પ્રસંગોમાં જ્યારે બીજા મિત્રો નથી આવ્યા કે હટી ગયા છે, એવા સમયે આવા મિત્રોએ મારો સાથ આપ્યો છે. આ મિત્રએ મારો સાથ આપ્યો છે, મને દુઃખના સમયે દિલાસો આપ્યો છે, અને જીવનની પ્રત્યેક પળે એ મારી સાથે રહ્યો છે. એટલે ઉદાહરણ સાથે એકાદા બે નાના મોટા પ્રસંગ ટાંકીને, એકાદા પ્રસંગ ટાંકવાના, આપણે કદાચ પ્રસંગ ન બન્યા હોય તો કાલ્પનિક પ્રસંગો લખવાના કે આવા આવા કારણોસર હું એમ કહું છું કે બધા મિત્રોમાં આ મારો સૌથી ખાસ મિત્ર છે, મારો લંગોટિયો ગોઠિયો છે, મિત્ર છે. એ બીજા ભાગમાં પોણા પેજમાં આપણે સાબિત કરી દેવાનું દ્રષ્ટાંતો સાથે. અને ત્રીજો ભાગ સમાપનનો આવે નિબંધ લેખનમાં. અને સમાપનની અંદર તમારે આપણે કહીએ ખાધું પીધું ને રાજ કર્યું, કે બધા મિત્રો સારા જ હોય છે, બધા મિત્રો સારા છે, પણ છતાંય સારામાંય સારો કોઈ એક મિત્ર હોય છે. અને આપણે ગુજરાતીમાં જેમ અમુક અર્થ વિસ્તાર અંગ્રેજીમાં છે
એક ઉક્તિ સરસ મજાની કે ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. જરૂરિયાતના સમયે ખપમાં આવે એ સાચો મિત્ર. તાળી મિત્રો તો અનેક મળે છે, પણ આવો એક મિત્ર મેળવીને, ઘણા બધા મિત્રોમાંથી પણ આવો એક શ્રેષ્ઠ સુદામા અને કૃષ્ણ જેવી મિત્રતા ધરાવતો આવો એક મિત્ર મેળવીને ખરેખર હું ધન્ય થઈ ગયો છું. ઈશ્વરને પ્રાર્થના કરું કે આવતા જન્મે પણ મને આવા શ્રેષ્ઠ મિત્રો, એમાં આવો મિત્ર અવારનવાર મળે, એ જ મારા મિત્ર તરીકે ફરી જન્મે, ફરી અમે મિત્રો બનીએ, એમ કરીને સમાપન કરવાનું. પ્રસ્તાવના, નિબંધનો મુખ્ય ભાગ અને છેલ્લે સમાપન. દરેક નિબંધમાં આ જ વસ્તુ લાગુ પડે. મારું સ્ત્રીય શહેર લખો તો પ્રસ્તાવનામાં શહેરનો ઉલ્લેખ કરવાનો કે કયા કયા કેટલા કેટલા શહેરો છે સુંદર. બધા શહેરો સરસ જ મજાના છે, દરેક શહેરની અલગ અલગ ખાસિયત છે, પણ મને આ શહેર ગમે છે. શું કામ ગમે છે? તમારું વારું શહેર કયું છે? મનગમતું શહેર કે રાજ્ય કે દેશ કયો છે? અને પછી વચ્ચેના ભાગમાં એ સાબિત કરવાનું કે તમારું પ્રિય શું કામ છે. એમ પ્રિય નેતા પૂછવાનું હોય તો પણ નેતાનો ઉલ્લેખ કરવાનો પ્રસ્તાવનામાં. કેટલા નેતા છે, એમાં તમારા પ્રિય નેતા કોણ છે, અને વચ્ચેના ભાગમાં શું કામ છે, તમારા પ્રિય નેતા એ શું કામ છે, એ મુદ્દાને તમારે સાબિત કરવાનો ઉદાહરણ સાથે, તમારી જીવનમાં બનેલા બનાવોને ટાંકીને. અને સમાપનમાં મેં તમને કીધું એ પ્રમાણે પછી બીજા પ્રકારનો નિબંધની પણ મેં આગળના પીરિયડમાં ચર્ચા કરી હતી કે મારો યાદગાર પ્રવાસ, મારી ઐતિહાસિક સ્થળની મુલાકાત. તમારી કોઈ મુલાકાત પૂછાય, કોઈ પણ સ્થળની તમે મુલાકાત લીધી હોય, કે મુલાકાત લખવાની, એ ભૂતકાળમાં લખવાની હોય કે ગયા અઠવાડિયે કે ગયા મહિને કે ગયા વર્ષે હું મારા માતા પિતા સાથે અમારા વાહનમાં જ, આગળના ક્લાસમાં અંગ્રેજીમાં મેં કરાવ્યું ને વિઝિટ, એ વિઝિટ ગુજરાતીમાં પૂછાય. એમાં ક્યારેક મારો યાદગાર પ્રવાસ એમ પણ પૂછાય. તો આ બે પ્રકારના નિબંધો તમને સરળ પડે. પછી એક કલ્પનાના રંગો તમારે મૂકવાના હોય, એવા પ્રકારના નિબંધ પૂછાય. જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું રાજ્યપાલ હોઉં તો, જો હું મુખ્યમંત્રી હોઉં તો, જો હું કલેક્ટર હોઉં તો, જો હું સારો ગાયક હોઉં તો, જો હું શિક્ષક હોઉં તો, જો હું પ્રોફેસર હોઉં તો, આમ હોઉં તો હું શું શું કરું. પ્રસ્તાવના લખવાનું કે આ એક કલ્પના છે, પણ કલ્પના પણ સુંદર મજાની છે. આવી ઘણી બધી કલ્પનાઓ મારા મગજમાં આવે છે. આમ હોઉં તો, હું આમ હોઉં તો, મને સતત આ બાબતમાં વિચાર આવે છે. પણ જો ખરેખર હું દેશનો વડાપ્રધાન હોઉં તો એ વિચાર જ મને ધ્રુજાવી દે છે, અંદરથી આનંદની અનુભૂતિ કરાવે છે. તો હું ઘણા બધા સારા મજાના દેશના વિકાસના કામ કરું. અને પછી એ પ્રસ્તાવના લખવાનું, પછી મુખ્ય ભાગમાં નિબંધમાં આવવાનું. એમાં તમારે કલ્પના કરવાની કે હું વડાપ્રધાન હોઉં તો કયા ક્ષેત્રમાં શું કામ કરું, દેશની પ્રગતિ થાય એવું તમે શું શું કરો, એનું કલ્પના ચિત્ર લખવાનું. અને પછી સમાપન કરવાનું. દરેક નિબંધ લખવાની આ રીત હોય બાળકો. હું તમને નિબંધ લેખનની પરિભાષા સમજાવું છું, એનો કોન્સેપ્ટ સમજાવું છું કે આને નિબંધ લેખન કહેવાય. પછી વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર બીજા ભાગમાં આવે છે. બીજો મુદ્દો કે કોઈ પણ તમને પંક્તિ આપી હોય, તે દિવસે મેં તમને બે પંક્તિઓ કરાવી હતી કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય, અથવા સુખીના દુઃખીના દુઃખની વાતો સુખીના સમજી શકે, સુખી તો સમજે ગુરુ તો દુઃખના વિશ્વમાં ટકે, અથવા ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, એ પણ અર્થ વિસ્તાર છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ પંક્તિ હોય, બે જ પંક્તિ હોય, પણ સાચા મોતી જેવી હોય. ગાગરમાં સાગર સમાયેલો હોય. બે જ પંક્તિનો વિસ્તાર કરો તો એક પુસ્તક બની જાય 100 પાનાનું. એવડો મોટો સંદેશ, એવડો મોટો બોધ એમાં સમાયેલો હોય. તો તમારે અર્થ વિસ્તાર લખવો હોય એટલે શું કરવાનું? નીચેથી શરૂ કરવાનું. પેલા ઉપર પંક્તિ લખવાની બાળકો, નીચે લખવાનું ઉપરોક્ત શબ્દ વાપરવાનો, અથવા ઉપરની, ઉપરોક્ત નો અર્થ ઉપરોક્ત પંક્તિઓમાં
જાણે કે ગાગરમાં સાગર સમાયો છે. ટૂંકી એવી બે લાઈન કે ટૂંકી એવી બે પંક્તિઓમાં માણસને જીવનનો સંદેશ, જીવન જીવવાનો સંદેશ, જીવન જીવવાનું ગાથું જાણે કે મળી જાય છે. બે જ પંક્તિઓમાં રહેલો સાર, એના ઉપર એક પુસ્તક રચી શકાય એવડો મોટો સંદેશ આ બે પંક્તિઓમાં સમાયેલો છે. આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે દાખલા તરીકે આ વિસ્તાર પૂછવાનો હોય કે સીધી તેને જઈ વરે જે પરસેવે નાય, તો આ પંક્તિમાં પરિશ્રમનો મહિમા કરવામાં આવ્યો છે. શ્રમનો મહિમા કરવામાં આવ્યો છે કે જે માણસ ઉદ્યમ કરે, જે માણસ શ્રમ કરે, એ માણસને ક્યારેય પસ્તાવું પડતું નથી. એ માણસના જીવનમાં એના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. એ માણસ જે ઉદ્યમી છે, કામ કરવા ઈચ્છે છે, એ માણસ સફળતાના શિખર સુધી પહોંચીને જ જંપે છે. આળસુ બનીને બેઠેલો માણસ એના જીવનનો વિનાશ નોંધે છે. નવરો બેઠો નખો જ કાઢે, એ કહેવતને પણ ટાંકવાની. નવરું મન શેતાનનું ઘર. એ નવરો કે આળસુ માણસ નવરો બનીને બેઠો રહે, શ્રમ ન કરે, ઉદ્યમ કરવો ન ગમે, બેઠા બેઠા ખાવું ગમે, એ માણસ પોતાના જીવનને વિનાશ તરફ, નિષ્ફળતા તરફ દોરી જાય છે. સાથે સાથે એના પરિવારને પણ નિષ્ફળતા તરફ અને વિનાશ તરફ દોરી જાય છે. આવા અનેક પ્રસંગો આપણે સમાજમાં બનતા રોજ જોઈએ છીએ. અને ઉદ્યમી માણસ દિન પ્રતિદિન પ્રગતિ કરે છે. કરોડિયાની જેમ જે માણસ મંડ્યો રહે છે, શ્રમ કર્યા કરે છે, બેસી રહેતો નથી, એ માણસ નક્કી કરેલા ધ્યેયને ચોક્કસ પ્રાપ્ત કરે છે. બાકી તો જંગલનો રાજા સિંહ એ પણ ગુફામાં બેઠો રહે તો હરણા સામેથી મોઢામાં આવતા નથી, એને પણ શિકાર કરવા નીકળવું પડે છે. ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી. બીજી કહેવત છે, ટ્રેઝર ઓફ પ્લેઝર ઇઝ નોટ ઇન લેબર બટ ઇન લેઝર. આનંદનો સાચો ખજાનો આળસમાં નથી. ટ્રેઝર ઓફ પ્લેઝર ઇઝ નોટ ઇન લેઝર બટ ઇન લેબર. લેઝર એટલે આળસ, ટ્રેઝર એટલે ખજાનો, પ્લેઝર એટલે આનંદ. સુખનો ખજાનો પરિશ્રમમાં છે, આળસમાં નહીં. પરિશ્રમ કરે એ માણસ નક્કી કરેલું પ્રાપ્ત કરીને જંપે છે. સ્વમાનથી જીવી શકે છે, સમાજમાં ઊંચું માથું કરીને જીવી શકે છે. કોઈની પાસે હાથ લંબાવવામાં એ માનતો નથી. માટે પરિશ્રમી માણસ જ શ્રેષ્ઠ છે. એ જ મનમાં ધારેલા સંકલ્પને પૂર્ણ કરે છે. એવો આ પંક્તિનો સાર છે. લ્યો, અર્થ વિસ્તાર થઈ ગયો. અર્થ વિસ્તાર કરતા પહેલા તમારે આપેલી પંક્તિઓને સમજવાની અને પછી એનો વિસ્તાર કરવાનો. અલગ અલગ પ્રકારના એને અનુસંધાને દ્રષ્ટાંતો આપવાના અને એક પેજ ભરાય એટલો તમારે એનો વિસ્તાર કરવાનો. અને તમારે એવું સાબિત કરી દેવાનું કે તમે પંક્તિને બરોબર સમજ્યા છો, પંક્તિના સારને તમે બરોબર સમજ્યા છો, અને પછી તમે અર્થ વિસ્તાર લખવાનું શરૂ કર્યું છે. પંક્તિ વાંચવાની, એનો સાર, એનો અર્થ સમજવાનો, અને પછી નીચેથી ઉપરોક્ત પંક્તિમાં એમ કરીને અર્થ વિસ્તાર લખવાની શરૂઆત કરવાની. અને એકાદા બે ત્રણ ઉદાહરણ એને આનુષંગિક આપવાના. અને પંક્તિનો સાર, એનો અર્થ એ તમે ગ્રહણ કર્યો છે એ તમારે એના વિસ્તારમાં સાબિત કરી દેવાનું કે બાળક પંક્તિને લાઈનને બરોબર સમજ્યો છે. બહુ મહત્વનું, એને અર્થ વિસ્તાર કહેવાય. વિચાર વિસ્તાર, એ પંક્તિમાં પડેલો જે વિચાર છે એનો તમારે થોડોક વિસ્તાર કરી દ્રષ્ટાંતો સાથે સમજાવી દેવાનો, એ અર્થ વિસ્તાર. હું તમને આવો અર્થ વિસ્તાર લખવા માટે પણ આપીશ, એક કરતા વધારે. તમારે ઘરે બેસીને લેખનની નોટ તૈયાર કરવા માંડવાની છે. ગુજરાતીની અને અંગ્રેજીની બે નોટ સાથે સાથે સૂચના આપી દો બાળકો. ગુજરાતીનું 9મા ધોરણનું આખું પાઠ્યપુસ્તક લગભગ પૂરું કરી દીધું છે. બધા કાવ્યો અને બધા પદ્ય ગદ્ય બધું કરાવી દીધું છે. એટલે એની એક નોટ તમારે ઘરે બેસીને તૈયાર કરી લેવાની છે. જ્યારે શાળાએ આવવાનું થશે ત્યારે અંગ્રેજીની અને ગુજરાતીની બે પાકી નોટ, લેખનની અને પાઠ્યપુસ્તક આધારિત બે નોટ હું માગીશ સહી કરવા માટે. એટલે તમે ઘરે બેઠા બેઠા નોટ પણ તૈયાર કરવા
મંડી જજો. આ બે મુદ્દા સમજ્યા પછી હવે આવે છે પત્ર લેખન, જે આપણે આજે સમજવું છે. પણ પહેલા તમને સાર કહી દઉં બધા લેખનનો. પત્ર લેખન એટલે શું? પત્ર લેખન કોને કહેવાય? તો પહેલા એ સમજાવી દઉં. પહેલા પત્રો લખાતા. અમુક વર્ષ પહેલા અમે નાના હતા ત્યારે ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો, ત્યાં સુધી પત્રોનું જ ચલણ હતું. દીકરી સાસરે ગઈ હોય, છોકરો બહાર હોસ્ટેલમાં ભણતો હોય, છોકરો બહાર નોકરી કરવા ગયો હોય, ત્યારે મમ્મી પપ્પા એના સંતાનને દીકરીને, દીકરી અને એના સંતાનો બહાર હોય તો એના માતા પિતાને, કાકાને, માસાને, મિત્રને, પતિ પત્ની પરસ્પર આ બધાને પત્રો લખવાનો એક રિવાજ હતો. એક સાદું પોસ્ટકાર્ડ આવતું, પછી આંતરદેશીય કવર આવતું, પછી એક ખાખી કવર આવતું, એમાં આપણે ચિઠ્ઠી લખીને નાખી શકતા. અને બહુ મહત્વ હતું પોસ્ટ ઓફિસનું, પોસ્ટમેનનું. 2-4 દિવસ પત્ર ન આવ્યો હોય તો આપણા મા બાપ ભાંગા થઈ જતા. અઠવાડિયું થઈ ગયું, હજી મારા દીકરાને કંઈ ખબર અંતર નથી. ત્યારે મોબાઈલ કે આવા સંદેશા વ્યવહારના મોટા કોઈ સાધનો નહોતા. અને ત્યારે પત્ર લેખનનું બહુ જ મહત્વ હતું, અતિશય. પોસ્ટ ઓફિસ એક પાઠ આવતો, ગુજરાતીમાં એક નવલિકા આવતી, અમે ભણતા ત્યારે. અત્યારે પાછી એકાદા ધોરણમાં આવી પોસ્ટ ઓફિસ કોચમેન અડીડોસાનો પાઠ આવે છે. એની દીકરી મરિયમ છે, એના પત્રની રાહ જોઈ એનો બાપ કેવો ઝૂરે છે કે પત્ર ન મળતો અમુક સમય સુધી સંતાનો તરફથી કે સંતાનોને મા બાપ તરફથી, તો કેવી પીડા થતી, ભયંકર પીડા થતી. રોઈ પડતા કે 15 દિવસથી મારા દીકરાનો પત્ર સિવાય કોઈ આધાર નહોતો. એ વખતે પત્રનું બહુ મહત્વ હતું. પણ મિત્રો તમે જાણો છો એ પ્રમાણે હવે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. મોબાઈલ આપણા હાથમાં આવી ગયા છે. ઈમેલ દ્વારા કે મેસેજ દ્વારા કે વોટ્સએપ દ્વારા આમ મેસેજ લખીએ પત્રની જેમ. જેટલો લાંબો લખવો હોય એટલો, જે લખવું હોય, ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં, હિન્દીમાં લખવું હોય તો હિન્દીમાં, અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીમાં ટાઈપ કરી અને આમ તમે સેન્ડ કરો જેને મોકલવો હોય એને. બીજી સેકન્ડે, ભારતમાં નહીં, તમારો મિત્ર કે તમારો સગો સંબંધી કેનેડામાં કે અમેરિકામાં કે વિદેશ, કોઈ પણ વિદેશમાં રહેતું હોય, કોઈ પણ દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ, તો પણ તમે આમ મેસેજ લખી, ઈમેલ લખી અને આંગળી દબાવો ભેગા ફટ થઈને કેનેડામાં એને પત્ર રૂપે મળી જાય છે. એ વાંચી અને સામે જવાબ લખીને પાછો આમ કરે તો 10 મિનિટમાં તમને જવાબ મળી જાય, ફોટા મળી જાય, વિડીયો કોલ થઈ શકે. એટલે પત્ર લેખનનું મહત્વ દિવસે દિવસે ઘટતું જાય છે. હવે તો એમ લાગે છે કે માત્ર ભણવા પૂરતું પત્ર લેખન રહ્યું છે. તમારી લેખનની શક્તિ સાવ જતી ન રહે, તમે લખવાનું સાવ ભૂલી ન જાઓ, એટલા માટે પત્ર લેખન બચ્યું છે. આપણે પરીક્ષાની દ્રષ્ટિએ સમજવાનું છે. અંગ્રેજીમાં પણ લેટર રાઇટિંગ શબ્દ આવતો તે નીકળી ગયો, એમાં પણ ઈમેલ રાઇટિંગ આવી ગયું છે. પણ ગુજરાતીમાં હજી પત્ર લેખન છે. તો પત્ર લેખન શું કહેવાય એ મારે તમને વિગતવાર સમજાવવાનું છે. પત્ર લેખનના અંગો કયા કયા, પત્ર કેમ લખાય, ક્રમ, એનો કયો ક્રમ જાળવવો પડે, એ બધી વસ્તુ હું પત્ર લેખનમાં તમને કરાવી દઉં. અત્યારે માત્ર પત્ર લેખન એ તરફ તમારું ધ્યાન દોરું છું. પત્ર લેખનમાં તમને પહેલા મૌખિક સમજાવી દઉં. 4 પત્ર લેખનના અંગો બાળો. એના મેઇન ફીચર્સ 4. એક સરનામું, બીજું સંબોધન, ત્રીજું પત્રનો મુખ્ય સંદેશ વાળો ભાગ એટલે કે પત્રનો મુખ્ય સંદેશ, અને ચોથો ભાગ સમાપન. અંગ્રેજીમાં કહેવું હોય તો એડ્રેસ, પછી સેલ્યુટેશન, પછી બોડી ઓફ ધ લેટર અને પછી કન્ક્લુઝન. આ 4 ભાગમાં પત્ર વહેંચાયેલો હોય. આપણે કોઈને પણ પત્ર લખવો હોય તો હું પત્ર લખનાર છું અને હું મારા મિત્રને પત્ર લખું છું, તો મારે અહીંયા આ સાઈડ, તમારા પેપરની આ સાઈડ, બરોબર, જમણી સાઈડ તમારે સરનામું લખવાનું. કોનું સરનામું લખવાનું?
તમે પત્ર લખતા હોય તો તમારું, હું સરનામું લખું છું તો અહીંયા મારે મારું સરનામું લખવાનું. સરનામું કેમ લખવું એ હું તમને કહીશ. પછી અહીંથી પત્ર શરૂ કરવાનો, સરનામાની નીચેના ભાગથી, અહીંથી તમારા નોટના પેજમાં અહીંથી પત્ર શરૂ કરવાનું. અને બીજો મુદ્દો, પેલું એડ્રેસ પૂરું થઈ ગયું, સરનામું લખી નાખ્યું. પછી બીજો મુદ્દો કયો આવે? સંબોધન. સંબોધનમાં શું ધ્યાન રાખવાનું? તમે કોને પત્ર લખો છો? બીજું, પરીક્ષામાં તમારે પત્ર લખવાનો છે, પણ તમારે પત્ર લખવાનો નથી. મારી વાત બરાબર સમજો. પરીક્ષામાં તમારે માત્ર પત્ર લખવાનો છે, પણ પત્ર લખનાર તમે નહીં હોય. પરીક્ષામાં પૂછાય એમાં એમ આવશે કે રમેશભાઈ વ્યાસ હોસ્ટેલમાં ભણતા તેના દીકરા રસિકને પરીક્ષાની સુંદર તૈયારી કરવા માટે સલાહ આપતો પત્ર લખે છે. આ પત્ર તમે લખો તો તમારે રમેશભાઈ વ્યાસ બની જવાનું. પત્ર લખનાર ખરેખર રમેશભાઈ વ્યાસ છે, પણ પરીક્ષામાં તમારે એનું સ્થાન લઈ લેવાનું. રમેશભાઈ વ્યાસ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તમારે બની જવાનું, અને રસિક તમારો દીકરો છે એમ માનીને તમારે પત્ર લખવાનો છે. એટલે લિખિતન જ્યારે તમે નીચે કરો, પત્ર પૂરો કરો, સમાપન કરો, ત્યાં તમારે રમેશભાઈ વ્યાસ કે જે લખનાર હોય એનું નામ લખવાનું, નહીં કે તમારું. અંગ્રેજીમાં પણ આ જ વસ્તુ, ગુજરાતીમાં પણ આ જ વસ્તુ, હિન્દીમાં પણ આ જ વસ્તુ પત્ર લેખનમાં લાગુ પડે. સંબોધનની વાત કરીએ તો સંબોધનની અંદર પત્ર લખનાર પિતા છે, કાકા છે, દાદા છે, માસી છે, મામા છે, શિક્ષક છે, આચાર્ય છે. કોઈ વડીલ પત્ર લખે એના કરતા નાની વ્યક્તિને, એના કરતા નાના મિત્રને, ભત્રીજીને, ભત્રીજાને, ભાણિયાને, ભાણીને, દીકરાને, દીકરીને, કોઈને પણ મોટી વ્યક્તિ નાની વ્યક્તિને પત્ર લખે તો એ શું સંબોધન કરે? શું સંબોધન કરવું જોઈએ? મોટે ભાગે વડીલ શું સંબોધન કરે? એક તો ચિરંજીવી લખે, ટૂંકમાં ચી, ચિરંજીવી રસિક, અથવા વહાલો કે વહાલી. દીકરી હોય તો વહાલી, દીકરો હોય તો વહાલો. વડીલ જ્યારે નાના, બે સંબોધન યાદ રાખવાના, લાંબા સંબોધન યાદ રાખવાના નહીં. કા ચિરંજીવી અને કા વહાલો. વહાલો અથવા તો વહાલી. દીકરી હોય, ભત્રીજી હોય, ભાણી હોય તો વાલી, નહીતર વહાલો. પણ નાની વ્યક્તિ મોટી વ્યક્તિને પત્ર લખતી હોય, દીકરો પિતાને, દીકરી મા બાપને, માસાને, મામાને, ફુવાને, દાદાને પત્ર લખતી હોય, વહુ સસરાને, સાસુને, બેને સંબોધીને પત્ર લખતી હોય, નાનું મોટાને લખતું હોય, પત્ર લખાતો હોય, એવા સમયે સંબોધન બદલાઈ જાય. હું મારા પપ્પાને પત્ર લખું તો કયા કયા સંબોધનો વાપરું? શું સંબોધન કરવું જોઈએ? તો આપણે લખીએ, આદરણીય પિતાજી, આદરણીય કાકા, આદરણીય માસા, આદરણીય ગુરુજી, આદરણીય દાદા. તમને એમ થાય મારે આદરણીય શબ્દ નથી વાપરવો તો પૂજ્ય, પૂજ્ય પિતાજી, પૂજ્ય માતાજી, પૂજ્ય દાદાજી, પૂજ્ય માસા, પૂજ્ય પપ્પાજી, પૂજ્ય મમ્મીજી, પૂજ્ય મોટા ભાઈ, પૂજ્ય ગુરુજી. આદરણીય અથવા તો પૂજ્ય. હજી અંદર મારે પૂજ્ય શબ્દ પણ નથી વાપરવો. આ સિવાય કઈ સંબોધન હોય તો તમે માનનીય લખો.
માનનીય પિતાજી, માનનીય માતાજી, આ બેનો સંબોધન થાય, આદરણીય અને માનનીય. જેના પ્રત્યે તમને આદર છે એવી વ્યક્તિ, જેના પ્રત્યે તમને માનની લાગણી છે એવી વ્યક્તિ. મુરબ્બી શ્રી, આપણા પપ્પા સિવાય કોઈને પત્ર લખીએ, કાકાને પત્ર લખીએ, કે આપણા કરતા કોઈ મોટી વ્યક્તિ થોડીક હોય, એમાં ઘણી વખત આપણે મુરબ્બી શબ્દ પણ વાપરતા હોઈએ છીએ. આપણા પપ્પાના મિત્ર હોય દાખલા તરીકે, અને આપણે એને પત્ર સંબોધિત લખીએ તો મુરબ્બી શ્રી સુરેશભાઈ, મુરબ્બી શ્રી ફલાણા ફલાણા, જે નામ હોય તે. આટલા સંબોધન યાદ રાખવા. વડીલને પત્ર લખતો હોય, નાનો વ્યક્તિ મોટી વ્યક્તિને કોઈ પણ પત્ર લખતો હોય ત્યારે સંબોધન આ પ્રકારે કરવાના. પણ સમવયસ્ક હોય તો, એક જ ઉંમરના હોય તો, તમે તમારા મિત્રને પત્ર લખો, પત્ની પતિને અથવા પતિ પત્નીને પત્ર લખતી હોય તો, એક બેનપણી બીજી બેનપણીને પત્ર લખતી હોય તો, એક પણ કોઈ પણ મિત્ર એના બીજા મિત્રને પત્ર લખતો હોય તો, સમવયસ્ક હોય, બેની ઉંમર સરખી હોય તો શું સંબોધન કરે? તો પ્રિય, પ્રિય મિત્ર, પ્રિય સખી, પ્રિય ભાઈ, પ્રિય બંધુ, પ્રિય સખા, પ્રિય શબ્દો વાપરે. ક્યારેક વહાલો કે વહાલી શબ્દ પણ વાપરે. સમવયસ્ક હોય ત્યારે કા પ્રિય, પ્રિય મિત્ર, પ્રિય બહેન, પ્રિય ભાઈ, અથવા તો વાલી બેન, વાલો ભાઈ, વાલી ભત્રીજી, અથવા સીધું નામ લખે. આ ત્રણ પ્રકારના સંબોધન હોય. મોટી વ્યક્તિ, વડીલ વ્યક્તિ નાની વ્યક્તિને લખે તો ચિરંજીવી અને વાલો અથવા વાલી. વડીલ ને નાનો માણસ મોટાને લખે, મેં તમને બધા શબ્દ પણ કહી દીધા. તો આદરણીય, પૂજ્ય, માનનીય, મુરબ્બીશ્રી, આટલા જ્યાં સિવાય પણ આપણે આટલા કાપી છે. અને સમવયસ્ક હોય, સરખી ઉંમરના હોય, બે ભાઈ હોય, બે સગી બેન હોય, ભાઈ બેન હોય, પતિ પત્ની પણ હોઈ શકે, તો એ પોતાના પાત્રને જેને પત્ર લખે છે એના માટે સંબોધન કરે પ્રિય, વાલી અથવા તો વહાલો. આ સંબોધન કરવાની રીત. સંબોધન લખાઈ ગયું. સંબોધનમાં શું લખાય? તો પહેલા જોવાનું કોણ પત્ર લખે છે અને કોને લખે છે. પત્ર લેખનમાં સૌથી પહેલું તમારે આ જોવાનું છે. અંદર આપ્યું જ હોય કે પત્ર લખનાર આ છે અને આને લખે છે, તો ખબર પડી જાય ને કે વડીલ લખે છે અને કોઈ નાના વ્યક્તિને, ભત્રીજાને કે ભાણિયાને કે દીકરાને કે દીકરીને પત્ર લખે છે. કાં કાકા લખે છે, કાં પપ્પા લખે છે, કાં દાદા લખે છે, માસા લખે છે. તો એ સંબોધન શું કરશે? આ સંબોધન લખાઈ ગયા પછી અંદર સંબોધનની સાથે બીજી કઈ વસ્તુનો સમાવેશ થાય? આમ સંબોધન કર્યા પછી પૂરું નહીં, પછી લખવાનું. સંબોધનમાં બે વસ્તુ લખવાની બાળકો. હું નમૂનાનો પત્ર લખું છું, એમાં તમારે બે વસ્તુ લખવાની. પહેલી વસ્તુ કઈ લખવાની? કામ લખીએ. ઘણા લાંબા સમયથી તારા તરફથી કોઈ પત્ર નથી, તો ખૂબ ચિંતા થાય છે. મહેરબાની કરીને મારો આ પત્ર મળે કે તરત આ પત્રનો જવાબ લખવા તને વિનંતી છે, અથવા તો આ પત્ર મળે કે તુરંત પત્રનો પ્રત્યુત્તર અથવા તો જવાબ લખજે. આશા રાખીએ કે તું મજામાં હોઈશ. અમે અહીં કુશળ છીએ, તું પણ ત્યાં કુશળ હોઈશ, પણ તારી કુશળતાના સમાચાર જણાવજે. અહીંયા સંબોધન પૂરું થાય. અને પછી પત્રનો મુખ્ય ભાગ, પત્રનો મુખ્ય સંદેશ
એ પત્રમાં લખ્યું જ હોય કે ભાઈ સલાહ આપતો પત્ર હોય તો પપ્પા શું લખે કે તારો પત્ર મળ્યો અથવા તો ગઈ વખતની પરીક્ષામાં એમ ઉલ્લેખ કરવાનો ગયા વખતની પરીક્ષામાં બધા વિષયોમાં તારા માર્ક્સ તારા ગુણ નબળા હતા હોસ્ટેલમાં રહીને ભણે છે તું બચપણથી હોશિયાર છે ધોરણ 7 સુધી તારો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે અને અચાનક પરિણામ બગડવાનું કારણ શું ક્યાંય તારો સમય વેડફતો તો નથી ને મારી વિનંતી છે બેટા કે મહેરબાની કરીને આડી અવળી પ્રવૃત્તિમાં રમતગમતમાં સમય વેડફવાને બદલે નિષ્ઠાપૂર્વક ગંભીરતાથી તું અભ્યાસ શરૂ કરી દે એના માટે સમયપત્રક બનાવજે શિક્ષકોની સલાહ લેજે ટ્યુશન રાખવું પડે તો ટ્યુશન રાખજે પણ સમય બગાડીશ નહીં અને ગંભીર બનીને અભ્યાસ કરીશ તો મને 100% ખાતરી છે કે તું સારું પરિણામ મેળવીને રહીશ અમને તારું ગૌરવ થશે તને તારું ગૌરવ થશે શાળાને તારું ગૌરવ થશે અને તારી સુંદર મજાની કારકિર્દી બનશે માટે ફરી ફરીને તને હું સલાહ આપું છું કે અભ્યાસ ગંભીરતાથી કરજે તારો સમય ખોટી રીતે વેડફીશ નહીં સમયની કિંમત કરીશ તો સમય તારી કિંમત કરશે અમે તો ન ભણ્યા કે ન ભણી શક્યા સંજોગો વસાત પણ અમારા સંતાનો ભણે મારો દીકરો ભણે આગળ વધે મારું ગૌરવ વધારે ગામનું ગૌરવ વધારે એવી મારી અંતરની ઈચ્છા છે માટે ફરી ફરીને તને વિનંતી સલાહ એક બાપ તરીકે કે આગળ બનીને ભૂલી જાજે ભૂતકાળને ભૂલી જાજે એમાં ગુણ ન આવ્યા તો કાંઈ નહીં પણ તું હોશિયાર છે તેજસ્વી છે માત્ર મહેનત ઘટે છે મહેનત શરૂ કરી દે તો તું સારા ગુણથી આવનાર પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં ચોક્કસપણે પાસ થઈશ અને અમારું ગૌરવ વધારીશ તો આ સલાહ મારી માનજે એના ઉપર વિચારજે અને ગંભીરતાથી ભણવાનું શરૂ કરી દેજે જો આ પત્રનો મુખ્ય ભાગ થયો પછી સમાપન ત્યાં તારા શિક્ષકો અને તારા આચાર્યશ્રીને મારા નમસ્કાર કહેજે મારા પ્રણામ કહેજે જ્યારે હોસ્ટેલમાં કે શાળામાં રજા હોય અને 2-3 દિવસનો સમય મળે બેટા તો હું અને મમ્મી તને ખૂબ યાદ કરીએ છીએ તો 2-3 દિવસ અમને મળવા માટે ચોક્કસ ને ચોક્કસ આવજે તારી તબિયત સાચવજે અમારી ચિંતા કરીશ નહીં બસ નીચે એ જ લિખિતન પત્ર લખનાર જે હોય એનું નામ લખવાનું તમારું નહીં પત્ર પૂરો આ થયું પત્ર લેખન કાલે પત્ર લેખન આજે મેં તમને પત્ર લેખન સમજાવ્યું છે હવે પત્ર કેમ લખવો અને કેટલા પ્રકારના પત્રો હોય કોઈ પણ ભાષામાં કેટલા પ્રકારના પત્રો હોય એ હું તમને વિગતે આવતીકાલના ક્લાસમાં માત્ર પત્ર લેખન લઈને કાલે આવીશ કાલના વિડીયોમાં બરોબર અને પત્ર લેખન પૂરું થાય પછી આ 3 મુદ્દા વધે છે અહેવાલ લેખન કેમ લખાય અહેવાલ લેખન એટલે શું પદ્યાર્થ ગ્રહણ એટલે શું ગદ્યાર્થ ગ્રહણ એટલે શું આ 3 વસ્તુ સમજાવીશ કાલે પત્ર લેખન પૂરું થાય 2 વિડીયોમાં પછી અહેવાલ લેખન સમજાવીશ પછી પદ્યાર્થ ગ્રહણ પછી ગદ્યાર્થ ગ્રહણ આ પ્રમાણે આપણે ગુજરાતીનું લેખન સમજતા જશું તમે નોટમાં લખતા જજો અને વધારાના હું તમને કહીશ કેટલા ઉમેરતા જવાના અને લેખનની સરસ નોટ આપણી તૈયાર થઈ જાય આજના તાસમાં અહીંયા આપણે અટકીએ છીએ આવતીકાલના તાસમાં ફરી મળીશું ત્યાં સુધી નવીનભાઈના નમસ્કાર આવજો બધા ગુડ આફ્ટરનૂન